દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર અને રાવલ આસપાસના આ ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે। ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સૂર્યાવદર અને રાવલ આસપાસના સીમ વિસ્તારના ખેતરોમાં ધસમસતા પાણીના પૂર આવ્યા હતા અને મગફળીનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ મગફળીનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે કલ્યાણપુર તાલુકામાં આવેલ સાની ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા 6 વર્ષથી શરૂ હોય આ સાની ડેમનું નિર્માણ કાર્ય હજી સુધી પૂર્ણ ન થતા સાની ડેમમાં આવતું પાણી સૂર્યાવદર રાવલ સહિતના આસપાસના ખેતરોમાં ફરી વળે છે, જેના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે સૂર્યાવદર રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સાની ડેમનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય। અમારે સાની ડેમ આજ 5-7 વર્ષથી તૂટેલ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં અમારે ધોપ અને પાકમાં નુકસાની બહુ આવે છે। જેમ બને તેમ વહેલા તકે ડેમ રિપેર થાય તેવી અમારી અપેક્ષા છે, એવી અમે રજૂઆત કરીએ છીએ। આ ડેમ તૂટેલ છે તેના કારણે શું મુશ્કેલી થાય છે? ડેમ તૂટેલ હોવાને કારણે અમારા નીચાણ વિસ્તારમાં પાક બધો નિષ્ફળ જાય છે। એ નિષ્ફળને કારણે અમને કોઈ પેદા ઉત્પાદન થતી નથી અને અટાણે અમારી પરિસ્થિતિ એવી 2-3 વખત અમારે વાવવું પડે છે। અમારે અહીંયા બાજુમાં સાની ડેમ આજ 5-6 વર્ષથી આ તૂટી ગયેલો છે, જેનું કોઈ પણ જાતનું સમારકામ થતું નથી અને વર્ષની આ જ રીતના કામ ચાલે છે। અને અમારા ગામમાં આ જે અત્યારે આપણે ઊભા છે જે સાની રાવલવાળો રસ્તો છે એ કાલે 3 થી 4 ઇંચ વરસાદ આવેલો અને બધું આખો રોડ ગરકાવ થઈ જાય છે અને કોઈ પણ જાતનું અહીંયા કામ કંઈ થતું નથી। આપણે પાછળ જોઈ શકો છો કે જે અમારી મગફળી છે એ તમામે પાક નિષ્ફળ જાય એવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને આમાં કાંઈ અમારે કોઈ પણ જાતની ઉપજ થતી નથી અને અહીંયા કોઈ પણ અધિકારી કે કોઈ સરકારના કોઈ માણસો કોઈ ધ્યાન દેવા આવતા નથી। એટલે અમારી સરકારને રજૂઆત છે કે જેમ બને તેમ વહેલેરું અમારો ડેમનું કામ પૂર્ણ થાય તેવી અમારી આશા છે। અમારે અહીંયા નજીકમાં આવેલો સાની ડેમ છે, જે હમણાં 5-6 વર્ષથી નું રિપેરિંગ કામ ચાલુ છે, પણ એ તૂટેલો છે, જેનું પાણી જે રોકાતું નથી એને કારણે અમારા નીચાણવાળા ભાગ જે અમારા ખેતરું છે જેમાં એ પાણી આવવાથી જે અમારો પાક નિષ્ફળ જાય છે। જે થોડો ઘણો 3-4 ઇંચ વરસાદ વરવાને કારણે પણ અમારા ખેતરું જે ગરકાવ થઈ જાય છે, એને કારણે આ પાક અમારું મગફળીનું વાવેલું છે એ ગુડી જાય છે। આ ગુડી જવાથી આ પાક અમારો નિષ્ફળ હોઈ જાય છે। અમે બીજી વખત આવી પણ છતાંય વરસાદને કારણે જે 4-5 ઇંચને કારણે અમારું નુકસાન જાય, અમે 2-3 વાવવા છતાં અમારો પાક અમને મળતો નથી। તો અમારા સરકારને એવી રજૂઆત છે, જો આ ડેમનું કામ પૂરું થઈ જાય, જો પાણી રોકાઈ જાય તો આ પાણી અમને ઓછું લાગે, અહીંયા નુકસાન કરે, જેથી આ રાવલવાળા આજુબાજુના બીજા 5-6 ગામ છે, આ બધા ગામને પાકનું મોહમ અને ઉત્પાદન મળી શકે અને તેને ફાયદાકારક થાય અને પાણી ડેમમાં રોકાય તો એ પીવા માટે, ખેડૂતને સિંચાઈ માટે, આ બધે માટે એનો ઉપયોગી છે। તો આ જીવાદોરી એક ડેમ છે, તો એનો ઉપયોગ એને કરવો જોઈએ સરકારને અને એનું તાત્કાલિક બાંધકામ કરે અને એનો ઉપયોગ કરે તો સારું છે। એવું મારી રજૂઆત છે, જો સરકારને આગ્રહ છે કે અમારું આ થોડું ધ્યાન દોરે અને અમારું આ કામ પૂરું કરે, એવી મારી વિનંતી છે। છેલ્લા આજ 5-6 વર્ષથી અમારો આ પાક નિષ્ફળ જ જાય છે, છતાં અમે વાવી છે। અમે ખેડૂતના દીકરા છીએ, અમારે વાવવું અને અમારે મહેનત કરવી અમારી જરૂરી છે, પણ છતાં અમારો પાક નુકસાન જાય છે। તો આ પાકનું કાંઈક નિરાકરણ કરી શકે અને એનું આ સોલ્યુશન લાવે તો અમારી એવી વિનંતી છે આ બધાને।